હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવીશું પાણીપુરી ફ્લેવરની સેવ. એ બી પણ લઈશું જુવારનો લોટ. જે પાણીપુરીમાં વસ્તુ જોઈએ છે ને એ બધી લઈ અને આપણે આજે સેવ બનાવીશું. પણ ચણાના લોટની જગ્યાએ આપણે જુવારના લોટનો ઉપયોગ કરીશું. અને જેની પૂરી બને સોજીની, ઘઉંની બી બને, પણ સોજીની બી બનતી હોય છે, એટલે થોડો અંદર સોજીનો ઉપયોગ કરીશું અને હેલ્ધી પાણીપુરી ફ્લેવરની જુવારના લોટની સેવ બનાવીશું. ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો અને ચલો બતાવો કે કઈ રીતે બનાવીશું. એના માટે પહેલાં તો આપણે ચટણી બનાવી દઈશું. પાણીપુરીમાં જોઈએ શું ફ્લેવર, અને ફ્લેવર શાનાથી મળે? જે પાણીપુરીનું પાણી હોય એ. તો એના માટે મેં લઈ લીધા છે મરચાં, ફુદીનો, કોથમીર. અને જો આદુનો ફ્લેવર ભાવતો હોય તો 100% ઉમેરજો. મને નથી ભાવતો એટલે મેં નથી લીધું. અને પહેલાં હું તમને ચટણી બનાવી કહું, પછી આગળ પાણીપુરીમાં તો શું લેતા હોય. બધાની અલગ અલગ પ્રોસેસ હોય બનાવવાની, બાકી વસ્તુ બધી સેમ વપરાતી હોય. ફ્રેન્ડ, 6 થી 7 પાણીએ મેં ફુદીનો, કોથમીર, મરચાં ધોઈ અને પલાટ લીધો હતો. ઓકે, હવે હું એને મસ્ત એકદમ ઝીણી લિક્વિડ પેસ્ટ થાય ને એ રીતે પીસી લઈશ. કારણ કે હું બતાવી દઉં, ઝીણી સેવ પાડેલી છું. એટલે જુવારની સેવ મેં આગળ મોટી સેવનો મૂકેલો છે વિડીયો. આ એકદમ ઝીણી બનાવીશ અને ટેસ્ટફુલ બનાવીશ, ફ્લેવરવાળી બનાવીશ. તો ચલો પહેલાં હું ચટણી બનાવી. જુવારનો લોટ લઈ લીધો છે 1 વાટકી. એમાં અડધી વાટકી સોજી જશે, કારણ કે આપણે અંદર પાણીપુરી ફ્લેવર આપી રહ્યા છીએ, એટલે જે વસ્તુ આપણે પાણીપુરીમાં વપરાતી હોય એ લઈ લઈશું. ખાલી ઘઉંનો લોટ નહીં લઈએ. ઓકે, તો સોજી લઈ લીધી છે. અડધી વાટકી નથી, અડધી વાટકીથી ઓછી છે. આ 2 લોટ ચાળી લઈશું. અંદર ટેસ્ટ માટે, ફ્લેવર માટે મસાલા પાણીપુરીનું જે આવશે ઉમેરીશું. આજે હું અંદર ચણાનો લોટ બિલકુલ ઉમેરતી નથી ફ્રેન્ડ, બરાબર? આપણે ટોટલી આજે મસ્ત પાણીપુરીના ટેસ્ટની બનાવી રહ્યા છીએ, એટલે ચણાનો લોટ તો પાણીપુરીમાં ના આવે ને. હવે આવશે બટાકું. આપણે બટાકું લઈએ છીએ ને પાણીપુરી ખાવા જઈએ એટલે મસાલો હોય ને બટાકાનો, એટલે બટાકું લઈ લીધું છે. બટાકાને આ રીતે તમે મેશ કરી લેજો, કારણ કે ઝીણી જાળી લીધી હશે તો કોઈ કચરો તમારા અંદર ફસાય નહીં. તમને ફ્લેવર જેટલો ભાવતો હોય એટલો. મેં 1 બટાકું લઈ લીધું છે, બરાબર? હવે આમાં જશે જે આપણે મસ્ત ફુદીનો, કોથમીર, મરચાં જે પીસીને રાખ્યું છે એ રીતે. એમાં જ પાણી, એ જ લોટમાં આપણે એના જ પાણી, મતલબ જે પેસ્ટ બનાવી છે એનાથી જ આપણે લોટ બાંધીશું. એટલે કોઈ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. ઘરે જ કરીએ છીએ, આપણે કોઈ આપવાની નથી કે કોઈને બતાવવાનું નથી કે ભાઈ એવો જ કલર બને છે કે ગ્રીન કલર લાવવા માટે આપણે કોઈ અંદર કલર ઉમેરીશું નહીં. જેટલો કલર આપણને નેચરલ રીતે પુદીના, કોથમીર, મરચાંથી મળશે એટલો જ આપણે લઈશું. પણ એકદમ ઝીણું પીસી લેજો, અને ઝીણી જાળી છે એટલે વાંધો ના આવે, બરાબર? આમાં એડ કર્યું બટાકું, કોથમીર, મરચાં. એટલે માવાની જગ્યાએ આપણે બટાકું લઈ લીધું છે. માવો બનાવતા ને પાણીપુરીમાં, અને પાણીપુરી બને છે ફ્રેન્ડ સોજીની અને ઘઉંના લોટની, તો એની જગ્યાએ મેં સોજીની એકલાની બનાવતા હોય છે. હવે છે આપણે મસાલા એડ કરીશું. તો મરી પાવડર બી અંદર આવતો હોય છે અને ગરમ મસાલો બી અંદર આવતો હોય છે. તો મેં ગરમ મસાલો, મરી પાવડર એક જ ઉમેરીશ. બહુ તીખી ના થાય, મરચાં લીધા છે એટલે. તમને 2 વસ્તુ ઉમેરવી હોય તો 2 ઉમેરી શકો, 1 ઉમેરવી તો 1 ઉમેરી શકો. અંદર હિંગ આવે છે, હળદર નહીં ઉમેરું, લાલ મરચું નહીં ઉમેરું, કારણ કે મારે ગ્રીન કલર જોઈએ છે અને તીખાસ માટે જોઈએ છે. ઓકે, હવે ખાલી એમાં જશે ચાટ મસાલો. લીંબુની જગ્યાએ આમાં બધું જ આવી ગયું. ચાટ મસાલો લો કાં તો પછી તમે જલજીરાની પડીકી નાખો, એટલે એમાં સંચળ મીઠું છે, ધાણા જીરું છે, કમ્પ્લીટલી મસાલો ચાટ મસાલામાં ફ્રેન્ડ આવી જાય. એટલે તમારે કોઈ બીજી વસ્તુ નાખવાની જરૂર પડશે નહીં, બરાબર? આમાં હવે મેં તમને કીધું એ રીતે તેલની બી કોઈ જરૂર નથી. સાઈડમાં આપણે તેલ મૂકી દઈશું.
ફ્લેવર માટે ખાસ પાણીપુરી જેનું પાણી બનતું હોય એ વસ્તુ લઈ લેવાની અને સોજી લીધી. જુવારનો લોટ લીધો કારણ કે જુવારના લોટને આપણે ટેસ્ટ પાણીપુરીનો આપી રહ્યા છીએ પણ હેલ્ધીમાં બનાવી રહ્યા છીએ. ઘણાને ચણાનો લોટ ફ્રેન્ડ માફક આવતો નહીં હોતો અને એમને આવી રીતે ચોમાસામાં વસ્તુ ખાવી હોય તો એ લોકો આનાથી આ બનાવીને ખાઈ શકે. એક્ઝેક્ટ એવો ટેસ્ટ લાગશે. ચાલો બરાબર, તો એના માટે હું લોટ બાંધી લઈશ. લગભગ મારે સાદા પાણીની જરૂર નહીં પડશે તો બી આમાં થોડું ધોઈ લઈશ એટલે મને થોડો નેચરલ ગ્રીન કલર મળી જાય. બરાબર, મસાલો ચાખી લઈશ. વાતોમાં મારી એક ભૂલ થઈ છે કે મેં સંચળ મીઠું બી નાખ્યું છે, નોર્મલ મીઠું બી નાખ્યું છે અને ચાટ મસાલામાં બી મીઠું આવે એટલે નાખ્યું છે કે હું જોઈ લઈશ, વાંધો નહીં. ચાલો, એક આપણો જુવારનો લોટ પાણીપુરી ફ્લેવરનો સેવ બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. જે લોટ જોઈએ બરાબર. હવે થોડું ટેસ્ટ ચાખી લઈશું. આહા ફ્રેન્ડ, ખતરનાક પાણીપુરી ટેસ્ટની ખરેખર ચટણી બનશે ફ્રેન્ડ. જો એકવાર ટ્રાય કરજો ચોક્કસથી, બહુ મજા આવશે તમને. કોઈ લોટને મેં બાફ્યો નથી, શેક્યો નથી, ગરમ વરાળમાં પેલો નથી કર્યો, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ મેં લીધો છે. એવું લાગે તો થોડો ઢીલો કરી દેવાનો. બહુ મસ્ત સેવ બને છે ફ્રેન્ડ. જુવારના લોટની ટ્રાય ચોક્કસથી કરજો. ચલો, લોટ તૈયાર છે, તેલ બી આવી ગયું છે, સંચો બી તૈયાર છે. તો પાડી લઈશું ફટાફટ સેવ. આવા ચોમાસાની સિઝન હોય ફ્રેન્ડ અને ફ્લેવર પાણીપુરીનો હોય તો સેવમાં કેવી મજા આવે. એમાંય છોકરાઓને તમારે લંચ બોક્સમાં આપવી હોય, આહા, પાણીપુરી હવા લાગી જતી હોય અત્યારે ના ખાઈ એકતા આવા વાતાવરણની અને પાણીપુરી ફ્લેવરનું કંઈક ખાવું હોય, પાણીપુરી ખાવી તો ચલો બનાવો સેવ આવી અને ખાઓ પાણીપુરીના ટેસ્ટની. ઘરે કોઈ ફ્રેન્ડ ના નહીં પાડે. ઓકે, જેટલો લોટ આવશે એટલો હું ભરી લઈશ. 10 મિનિટમાં તમારે આ સેવ તમે જેટલી જોઈશે એટલી બનાવીને તૈયાર કરી શકશો. ચલો, ભરાઈ ગયો. તમારી સામે જ 5 મિનિટ બી મને મસાલો કરતા નહીં થયો. ચલો સ્ટાર્ટ કરીશું. દેખાય છે ને કેટલી ફટાફટ પડે છે. ચાલુ જ રહેશે. સ્મેલ ફ્રેન્ડ બહુ જ મસ્ત આવી છે પણ ગેસ થોડો ફૂલ રાખવો પડશે. ઓકે, કારણ કે આપણે બાફ્યો, વરાળમાં શેક્યો લોટ આપણે બાફીએ તો નહીં, ગરમ કરીએ એટલે પાણી કુકરમાં નીચે મૂકી, વચ્ચે કોઠેલો મૂકી અને રૂમાલમાં લોટ બાંધીને મૂકીએ ને એ ગરમ કર્યો કહેવાય. પણ આ વખતે મેં કશું જ કર્યું નથી. ડાયરેક્ટલી તમારી સામે જ પાણીપુરી ફ્લેવરની જુવારના લોટની સેવ તૈયાર થઈ ગઈ છે અને સ્મેલ બહુ જ મસ્ત આવી છે અને ટેસ્ટ તો જોરદાર છે. મેં કાચો ચાખ્યું છે તો બી મને એવો મસ્ત લાગ્યો છે. તો વિચારો થશે એટલે આવી સિઝનમાં તમે પાણીપુરી નહીં ખાઈ શકતા તો બનાવીને ખાવા સેવ ચોક્કસથી. પહેલો જ તમને વિડીયો ફટાફટનો ડાયરેક્ટ જ તમને બતાવી દઉં કે દેખો કેટલી મસ્ત સેવ બને છે. શું કરવા છે આપણે? રાઉન્ડ એનું એક બી આવતું નથી ફ્રેન્ડ, શું કહેવાય એને, બાઇન્ડિંગ. એટલે રાઉન્ડ ના બને તો કશું જ નહીં. શું કરવું છે રાઉન્ડ બનાવી? આપણે આમ બી ભાગીને જ ખાતા હોઈએ સેવ. અને કલર નથી નાખ્યો એટલે તમને કલર થોડો લાઇટ લાગશે, વાંધો નહીં. છોકરાઓને ખવડાવવો હોય ને એટલા માટે. અને તીખું માપનું કરજો, છોકરાઓને લંચ બોક્સમાં આલવું હોય તો. બરાબર, આ છે આપણી સેવ બનીને તૈયાર. તરત જ તમે આમ એને થઈ રહેવા આવશે ને એટલે અડવા જશો ને એટલે એકદમ ક્રિસ્પી લાગવા જ લાગશે. એવું લાગતું હોય તો નીચે ટીશ્યુ પેપર લઈ લેવાનું, પણ નથી ભરાતું. થોડીક વાર તમને એવું લાગે પણ પછી તો મસ્ત ડ્રાય થઈ જાય. કોઈને ચણા લોટ ના ભાવતો હોય, ના માફક આવતો હોય, ના ખાઈ શકતા હોય ને ફ્રેન્ડ તો ચોક્કસથી આ સેવ બનાવીને એમને ખવડાવજો, ખુશ થઈ જશે. જો બધા હાલ જ કાઢી છે, દેખાય છે તમને કેટલી મસ્ત. એ જ રીતે બીજી કરી દઈશું ફટાફટ.
જો ફ્રેન્ડ કેટલી સ્પીડમાં પડે છે. ખાલી ગેસ થોડો તમારે ફૂલ રાખવાનો રહેશે. ધીમું રાખશો ને તો તેલ ભરાઈ જશે. બાકી ફૂલમાં ફટાફટ થોડી હું તમને એક જ મિનિટ ઠરે એટલે બતાવી દઉં ભાગીને બી. ઓકે, ચલો એ જ રીતે બીજી કાઢી લઈશું ફ્રેન્ડ. ફટાફટ તળાઈ બી જાય છે, વાર બી નથી થતી અને એટલી મસ્ત લાગે છે ને ટેસ્ટમાં. તમે કરશો તો તમને આઈડિયા આવશે. હું કહીશ તો તમને આઈડિયા નહીં આવે, ખાલી દેખાવનો કે એ જ વસ્તુની ખબર પડશે, પણ ટેસ્ટ તો તમારે બનાવવી જ પડશે ફ્રેન્ડ. નીકાળી લીધી ફટાફટ. ચલો ફ્રેન્ડ જો આવડી એક વાટકીની સેવ મેં લગભગ મારે બની હશે 200 ગ્રામ તો બની જશે. ચોખ્ખી અને મસ્ત. તો આપણે 500 ગ્રામ કે વધારે બનાવ્યું હોય, લોટ વધારે લીધો હોય તો કેટલી મસ્ત સેવ બનીને ઘરે તૈયાર થાય. એકદમ ચીણી ક્રન્ચી, બહુ જ મસ્ત સેવ બને છે. ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ. આ છે મારી પાણીપુરી ફ્લેવરની સેવ, એ બી જુવારના લોટની ફ્રેન્ડ. નહીં કોઈ ચણાનો લોટ કે કોઈ જ નહીં, અંદર ખાલી 2 થી 3 ચમચી મેં સોજી લીધી. બહુ જ મસ્ત બને છે અને ક્રિસ્પીનેસ તો હું તમને બતાવું. જો અને હવે તેલની વાત રહી નોર્મલ, એ બી હાલ તરત તળીએ ને એટલે 5 મિનિટ અહીં તમે જોજો, બહુ પીતું બી નથી. ચોક્કસથી બનાવજો, એકવાર ટ્રાય કરજો. જો આવા સિઝનની પાણીપુરી યાદ આવી જાય ને તો આ સેવનો. બાય.